તો ડભોઈમાં વાવાઝોડાને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે ઓરડી ગામે કાચા મકાનોના છાપરા ઉડતા જોવા મળ્યા હતા। ત્યારે વરસાદને કારણે ખેતરોના ઊભા પાકને પણ નુકસાન પહોંચ્યું છે। ત્યારે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। તો વાવાઝોડાને કારણે છાપરા ઉડી જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। શું થયું? ગઈકાલે જે કુદરતી આફત આવી એની અંદર વાવાઝોડું અને સાથે વરસાદ પણ થયો। એમાં ગામની અંદર અમુક જે ઈસમ છે એ લોકોના પતરા બી ઉડી ગયા છે અને જે વાવાઝોડાના કારણે નુકસાન થયું છે। બીજું કે ગામમાં જાન પણ આવેલી હતી, દીકરીના મેરેજ હતા તો એ સાવરકુંડલાથી જાન આવેલી હતી। એ લોકો બી બહુ આમ ગભરાઈ ગયા હતા, પણ એ લોકોની અમે સારી વ્યવસ્થા કરી દૂધ મંડળી પર અને જનરેટર દ્વારા લાઇટો ચાલુ કરી અને અમને જે કંઈક જમવાથી બધી વ્યવસ્થા પણ કરી। જોડે જોડે પાકની અંદર પણ નુકસાન થયું છે। કેળ છે, બાજરી છે, જે ઘાસચારાના પાકો છે, કપાસ છે, એને પણ નુકસાન થયું છે। આશરે કેટલા ઘરોના પતરા ઉડ્યા અને લાઇટોનું હતી? લાઇટો તો જે વાવાઝોડું થયું તે સમયે ઝાડ પણ પડ્યા હતા, એટલે ગામની અંદર જે ઝાડ પડેલા હતા એની તો આપણે વ્યવસ્થા કરીને રસ્તો ખુલ્લો કરી નાખ્યો હતો। હાલમાં પણ લાઇટો નથી, જીબીની ગેંગ જે છે એ કામ ચાલુ છે એમનું, અને ત્યાં પણ ઝાડ પડી ગયા હતા અને તાર તૂટી ગયેલા હતા, જેના કારણે રાત્રે મેરેજ હોવા છતાં અને કુદરતી આફતના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ। કેટલા ઘરોના નુકસાન થયું? આશરે 5-7 ઘરના છે નુકસાન। તમારું શું માંગણી છે? હવે સરકાર શ્રી દ્વારા કંઈક રાહત મળે તો એવી અમારી અપેક્ષા છે।